ભગવાનના નામનો કેવો મહિમા હોય છે. રામાયણનો જ એક પ્રસંગ બતાવું. ભગવાન રઘુનાથજી રામેશ્વરથી જવા માટે સેતુ બનાવવા લાગ્યા. ઘણા બધા પ્રયત્નોના અંતે વાનર સેનાએ પથ્થર ઉપર રામ લખી અને એ પથ્થર દરિયામાં નાખ્યો એટલે પથ્થર તર્યો. વાનર સેનામાં અતિ આનંદ થયો અને પથરાઓ તરવા લાગ્યા, એનો સેતુ બનવા લાગ્યો. ભગવાનના નામથી આ પથરાઓ તરે, એ સેતુ બને, એના સમાચાર લંકામાં મળ્યા. રાવણની સેના ભયભીત થઈ. લંકેશની સેનામાં એવો ભય ઉત્પન્ન થયો કે જેને આપણે સામાન્ય માનીએ છીએ, તપસ્વી માનીએ છીએ, જેની પાસે કોઈ સેના નથી, માનવની સેના નથી, જે તપસ્વી એક વાંદરાઓની સેના લઈને આવે છે. રાવણ એમ રાક્ષસો એમ સમજતા હતા કે માનવ અને વાંદરા એ તો અમારો ખોરાક છે, એ શું અમારી સામે લડી શકે. પણ આ સેતુની કથા સાંભળવાથી બધાયના હૃદયમાં ડર ઉત્પન્ન થયો. પથ્થરો કોઈ દી તરે? અખતરો કરી લેજો. પથ્થરો કોઈ દિવસે તરે નહીં. અને આ રાક્ષસો વિચારમાં પડ્યા કે જેના નામથી પથ્થરો તરે એ કેવા શક્તિશાળી હોય. આ સમાચાર લંકાપતિને મળ્યા. લંકાપતિ રાવણ વિચારમાં પડ્યો કે હવે કરવું શું? હજી તો રામની સેના અહીં આવી નથી અને મારા સૈન્યનું મનોબળ તૂટે વ્યાજબી નહીં. હજી તો યુદ્ધનો પ્રારંભ થયો નથી અને એ પહેલા જ બધાયનું મનોબળ તૂટે, મારી સેના માનસિક હારી જાય, એ વ્યાજબી નહીં. કંઈક રસ્તો કરવો પડશે. એટલે રાત્રિના સમયે રાવણ સમુદ્રના કિનારે ગયો. એને ઘણા બધા અખતરા કર્યા. અલગ અલગ નામો લખી અને પથરાઓ દરિયામાં નાખ્યા કે કોક નામથી તરી જાય તો સારું. પણ એમ થોડો કઈ નામથી પથ્થરો તરે. પોતે ઘણા બધા અલગ નામો લખ્યા પણ કોઈ નામથી પથ્થરો તર્યો નહીં. ત્યાં રાવણને લાઈટ થઈ. રાવણે એક પથ્થર લીધો, એની ઉપર પોતાનું નામ લખ્યું. રાવણ નામ લખી અને ખબર નહીં કંઈક મંત્ર મારી અને પથ્થરો નાખ્યો પાણીમાં, તો એ પથ્થરો તરવા લાગ્યો. રાવણ કેફમાં આવી ગયો. પોતાની સેનાને બોલાવી, સવાર થતાની સાથે જ આખું સૈન્ય ભેગું કર્યું અને સૈન્યને લંકાપતિ કહેવા લાગ્યા, તમે આમ નિરાશ કેમ થઈ ગયા છો? સેનાપતિએ ને બધાય સૈન્યએ કહ્યું કે જેને આપણે બિલકુલ સામાન્ય માનીએ છીએ એના નામથી પથરાઓ તરે છે. રાવણ કે એમાં શું નવાઈ છે? રામ નામથી પથ્થરો તરતો હોય તો રાવણ નામથી પણ તરે. રાક્ષસો બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા. બધા રાવણને ઓળખતા હતા. આના નામથી તરતો હોય તોય ડૂબી જાય. રાવણ કે શરીયત એક છે, તમે તમારા હાથે લખો અને મારા હાથમાં આપો, હું પાણીમાં નાખું તો એ પથ્થરો તરે. કરી જુઓ અખતરો. બે ચાર રાક્ષસોએ રાવણ 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 લખી અને રાવણના હાથમાં આપ્યો. એ પથરાને ખબર નહીં શું મંત્ર માર્યો
અને રાવણે પથ્થરો નાખ્યો પાણીમાં, તો એ રાવણના નામથી પથ્થરો તરવા લાગ્યો. બધાએ કેફમાં આવી ગયા, આનંદમાં આવી ગયા અને લંકાની ગલીઓમાં વિજય સવારી કાઢી. ઢોલ નગારાઓ વાગવા લાગ્યા. મંદોદરી રસોઈ બનાવતી હતી, વિચાર કરવા લાગી હજી તો સૈન્ય આવ્યું નથી, યુદ્ધનો પ્રારંભ થયો નથી, અને આ ઢોલ શરણાઈઓ, આ વિજય નોબતો શાની વાગતી હશે. બપોરનો સમય થયો, લંકાપતિ જમવા માટે આયા. મંદોદરી લંકાપતિને જમાડવા માટે જાય ને ત્યાં પૂછ્યું કે માલિક, આજે સવારે વિજય સવારી નીકળી હતી, હજી તો રામનું સૈન્ય લંકામાં આવ્યું નથી, કોઈ યુદ્ધ થયું નથી, તો આ વિજય નોબતો કેમ વાગી? રાવણ કે મંદોદરી, તને ખબર નથી? આખી લંકામાં ચર્ચા થાય છે, તને કશું ખબર નથી? મંદોદરી કે નહીં. રાવણે વિગતથી વાત કરી કે સામે કિનારે રામ નામથી પથરાઓ તરે છે, આપણું સૈન્ય એનું મનોબળ તૂટી ગયેલું, પાછા પડેલા. એટલે મેં બોલાવીને એમ કીધું કે રામ નામથી પથ્થરો તરે તો રાવણ નામથી કેમ ન તરે? લખો. અને મંદોદરીને રાવણ એમ કે દેવી, એવો ચમત્કાર થયો કે પથ્થર ઉપર રાવણ બધાએ લખ્યું અને એ પથરાઓ પાણીમાં નાખ્યા તો એ પથરાઓ તરવા લાગ્યા. મંદોદરી માથું ધૂણાવે, સ્વામીનાથ, રાવણ નામથી પથ્થરો તરે નહીં. રાવણ કે ઉપાધિ આજ છે, આખું ગામ માની ગયું પણ ઘરવાળા ન માને. ઘરવાળા કઈથી માને? 24 કલાક જોડે, એને બધી ખબર હોય. મંદોદરી કે ભલે આખી લંકા માનતી પણ હું ન માનું કે રાવણ નામથી પથ્થરો તરે. મંદોદરી લંકાપતિને એમ કે સ્વામીનાથ, રામ નામથી પથ્થરો તરે એ હું માની જાઉં, પણ તમારા નામથી પથ્થરો તરે એ શક્ય નથી. રાવણ કે દેવી માની જાને, આખી લંકા માને છે, બધાએ માન્યું, તો તને માનવામાં શું વાંધો છે? મંદોદરીએ લંકાપતિનો હાથ પકડીને એમ કહ્યું કે સ્વામીનાથ, મારાથી છુપાવશો? મને તો સાચું કહો, હકીકત શું છે એ તો મને કહો. મને ખાતરી છે કે રાવણ નામથી પથ્થરો તરે નહીં. અને તે દિવસે રાવણે મંદોદરીને એમ કહ્યું કે દેવી, હકીકત તને કહો પણ કોઈને કહેવાનું નહીં. અને આ મંત્ર બહુ મોટો છે, કોઈને કહેવાનું નહીં. સૌથી મોટું સમાચાર પત્ર કોઈ હોય, તમે ઘરમાં ખાલી એટલી વાત કરો કે જો આ વાત છે ને કોઈને કરવાની નહીં, હાંજ પડતા આખા ગામમાં એ વાત પ્રસરી જશે. હવે રાવણે મંદોદરીને એમ કહ્યું કે તારે કોઈને કહેવાનું નહીં. મંદોદરીએ કોકને કહ્યું હશે તો જ આપણા સુધી આવ્યું ને. રાવણે કહ્યું કે દેવી, તારી વાત સાચી છે, રામ નામથી પથ્થરો તરે, રાવણ નામથી ન તરે એ તને જેમ ખબર છે ને મને ખબર છે. આખી રાત મેં મહેનત કરી, પણ હવારે મને ખબર પડી કે આ કેવી રીતે તરશે. દેવી, કોઈને કહેતી નહીં, તને કહું, મારું સૈન્ય એ રાવણ લખી, હકીકત એ છે રાવણ લખતા હતા, પણ એ પથ્થરો મારા હાથમાં આપે અને હું એ પથ્થરાને એક મંત્ર આપતો હતો. હું એ પથ્થરને મારા મોઢા પાસે લઈ જઉં અને એ પથ્થરને એવા સોગંદ આપું, એ પથ્થરને એમ કહું કે આ પથ્થર ઉપર રાવણ લખેલું છે, મને ખબર છે આ તરવાનો નથી, પણ આ રાવણ લખેલો પથ્થર જો નહીં તરે તો જાત અને રામ નામની સોગંદ છે. દેવી, રાવણ નામથી પથ્થર તરતો નથી, રામ નામના સોગંદથી આ પથ્થર તર્યો છે. પથ્થર તર્યો છે એ રામ નામથી તર્યો છે.